નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મોડાસાની ડોક્ટર જશવંતલાલ દામોદરદાસ તલાટી સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગ મોડાસા ખાતે નર્સિંગ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરંપરાગત રીતે દીવો પ્રગટાવી જ્ઞાન અને સેવાનું પ્રતીક સ્વીકાર્યું હતું. ફ્લોરેન્સ નાઇટિંગેલની યાદમાં યોજાયેલા સમારોહમાં તેમણે નર્સિંગ પ્રોફેશનની નીતિ અને નિષ્ઠાને અનુસરવાની શપથ લીધી હતી. મોડાસાની સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગ મોડાસાના લેમ્પ લાઇટિંગ સેરેમનીમાં નર્સિંગની બીજી બેચના જીએનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓનો તારીખ 10 એપ્રિલ 2025ના રોજ શપથ ગ્રહણ અને દીપ પ્રાગટ્ય કરીને નર્સિંગના મૂલ્યો અને જવાબદારીઓને સમજીને વિદ્યાર્થીઓએ નર્સિંગની કારકિર્દી ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. મોડાસાની સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગના કેમ્પ લાઇટિંગ ઓથ સેરેમનીમાં મુખ્ય મહેમાનમાં ડોક્ટર બ્રિજેશકુમાર ચંદ્રરાવ, સુરેશભાઈ ત્રિવેદી તથા સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન જિગીશ મહેતા ઉપસ્થિત રહીને નર્સિંગ માત્ર વ્યવસાય નહીં પરંતુ માનવતા પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક ગણાવીને દીપ એક પ્રકાશનું પ્રતીક છે જે નર્સ દ્વારા દર્દીના દુઃખ અને પીડા દૂર કરી તેના જીવનમાં રાહત, સુખ અને આનંદ આપવાની સાથે સમાજમાં એક આદર્શ નર્સની ભૂમિકા કઈ રીતે ભજવવી તેના પર ભાર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવવામાં આશીર્વાદ આપ્યા હતા. અમારા સંસ્થામાં નર્સિંગની વિદ્યાર્થીઓનું લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેકન્ડ બેચ હતો અમારી કોલેજનો. આ પ્રોગ્રામ નર્સિંગની વિદ્યાર્થીઓના જીવનનો એક અમૂલ્ય ક્ષણ હોય છે, અવિસ્મરણીય ક્ષણ હોય છે. આ શપથ લેવા પશ્ચાત તે લોકો ક્લિનિકલ તાલીમ લેવા માટે હોસ્પિટલમાં જાય છે. આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર બ્રિજેશકુમાર ચંદ્રરાવ ઉપસ્થિત થયા હતા. સાહેબે સારા ઉદ્બોધન સાથે છોકરાઓને મોટિવેટ કર્યા હતા અને વિશિષ્ટ સ્પેશિયલ ગેસ્ટ તરીકે શ્રી સુરેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત હતા. એમને ફિલ્મોના કોઈ એક્ઝામ્પલ આપીને છોકરાઓને આગળ વધવાનો સંદેશ આપ્યો હતો ને અમારા ચેરમેન સાહેબ જિગીશ મહેતાની વિશિષ્ટ ઉપસ્થિતિ હતી. સાહેબે છોકરાઓને બહુ સરસ રીતે મોટિવેટ અને લાઈફના લેસન આપ્યા હતા અને એક રોલ મોડલ કેવી રીતે આપણે લાઈફમાં અપનાવવાનું એ માટે થોડું સારી ચર્ચા કરી હતી. ઈસવીસન 1800માં નાઇટિંગેલ જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે કેટલાય સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને એ સમયે એક રાજાની દીકરીએ તે સમયે લાઇટ નહોતું ત્યારે એક ફાનસના અજવાળે દર્દીઓની સારવાર કરી હતી અને તેમને નવજીવન આપ્યું હતું. ત્યારથી આ નર્સિંગ શરૂ થયું અને માટે દરેક નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ થાય તે પહેલા શપથ લેવડાવવામાં આવે તે કાર્યક્રમને કેમ્પ લાઇટ ઓથ સેરેમની કહેવાય છે. ત્યારે કાર્યક્રમમાં સંસ્થાના માનદ મંત્રીઓ, ટ્રસ્ટીઓ, કારોબારી કમિટી, સાર્વજનિક સુપ્રિન્ટેન્ડન્ટ, આમંત્રિત મહેમાનો, હોસ્પિટલના ડોક્ટરો, હોસ્પિટલ એડમિન સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને લેમ્પ લાઇટિંગ સેરેમનીના અવસરની ગરિમા અને સાર્થકતા વધારી હતી અને વિદ્યાર્થીઓએ નર્સિંગના મૂલ્યો અને જવાબદારીઓને સમજી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગના કાર્યક્રમનું સંચાલન નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હર્ષિત રાવલ, વાઇસ પ્રિન્સિપાલ ઉર્વીબેન પ્રજાપતિ તથા નર્સિંગ કોલેજ સ્ટાફ દ્વારા કરવામાં આવતા ખુશી અનુભવી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. અને સાહેબે બધા છોકરો માટે પેન ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા એઝ એ ગિફ્ટ. અને વર્ષ દરમિયાન જે ફંક્શન થયા હતા સંસ્થામાં અને કલ્ચરલ પ્રોગ્રામ, એમને જે વિનિંગ ટીમ હતી અને જે વિનિંગ મેમ્બર હતા એમને પણ ગિફ્ટ આપવામાં આવ્યા હતા. જેને ફર્સ્ટ રેન્ક અને સેકન્ડ રેન્ક હોલ્ડર જે યુનિવર્સિટી એક્ઝામ અને કાઉન્સિલના એક્ઝામ હતા એ વિદ્યાર્થીઓનું પણ અભિનંદન મેડલ આપીને કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં અમારા ઓફિસ સ્ટાફ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ પટેલ અને એમને સાથીઓનો બહુ સારો સહયોગ અમને મળ્યો અને આ પ્રોગ્રામમાં પશ્ચાત અમે ડિનરનું પણ આયોજન કર્યું હતું. ડિનરમાં અમારા ટ્રસ્ટીગણો, ઓફિસ સ્ટાફ, કોલેજ સ્ટાફ, વિદ્યાર્થી, વાલીઓ બધા આ ડિશનો સારી રીતે આનંદ લીધો હતો અને બહુ સરસ પ્રોગ્રામ રહ્યો અને આવતા વર્ષે ફરીથી આ પ્રોગ્રામનો આનંદ બધા ભેગા થઈને જોડે લઈએ એવી હું આશા રાખું છું.